કે એક પગ ઉપર 4 પગનો પ્રાણી એક પગ ઉપર કેમ રહી શકે? રાજા ગાયને પણ પૂછે છે, નિર્બળ થઈ તું શા માટે રડે છે દેવી? તારા વાછરડા ક્યાં છે? તને શેનું દુખે છે? શું તારા ભાગનું કોઈ ખાઈ ગયું એટલા માટે? શું ઇન્દ્ર વૃષ્ટિ નથી કરતો? ઘાસ ખડ નથી થતું? ગાય પૃથ્વી બોલે છે, પૃથ્વી રૂપી ગાય, હે રાજન, પવિત્રતા, દયા, ક્ષમા, કરુણા, સમ, તપ, શૌર્ય ઇત્યાદિ બધા જ ગુણોને લઈ ભગવાન સ્વધામ ગયા ત્યારથી હું શોક કરું છું કે હવે અમારું કોઈ ન બને. ગાય પૃથ્વી ગાયનું રૂપ લે છે અને ધર્મ મહારાજ બળદનું રૂપ લઈ બંને વાતો કરે છે. એક પગ ઉપર બળદ ઉભો છે અને ગાય રડે છે પૃથ્વીનું રૂપ લઈ. કે ગાય સરસ જવાબ આપ્યો રાજા પરીક્ષિતને કે જ્યારથી ભગવાન સુધામ ગયા ત્યારથી તો બધું દયા, ધર્મ, નીતિ, ન્યાય આ બધું જ એની સાથે જાણે હાલ્યું કે અમારું તો હવે કોઈ નથી બચ્યું. અને છેલ્લે આ રાજ્યમાં રાજ કરનારા પણ રાજાએ જતા રહ્યા. હે, અમારો રાજા યુધિષ્ઠિર જેવો, યુધિષ્ઠિર ધર્માત્મા. અને જ્યાં યુધિષ્ઠિરનું નામ આવ્યું ને ત્યાં પરીક્ષિતના ઉપર શાખની કિંમત લાગી ગઈ. અરે એ તો અમારો બાપ દાદો કહેવાય. અને જો એના રાજ્ય સુધી જો સારું થયું હોય તો હુકમ કરો, તમને તકલીફ શું છે, પીડા શું છે? તમારા જેવા ધર્મને જાણવા હોવા છતાં દેવતાઓને, આ પિતૃઓને, ઋષિઓને, સંતોને, બ્રાહ્મણોને, વર્ણાશ્રમના લોકોને આ કલિનું અધર્મ છે, કળિયુગ અમને બહુ હેરાન કરે છે. જ્યારથી કલિયુગ આવ્યો ત્યારથી અમારું દત્તન ખતમ થઈ ગયું. અમારું કોઈ નથી. અને જ્યાં કળિયુગનું નામ લીધું રાજાના હાથમાંથી તલવાર નીકળી ગઈ. હમણાં જ કળિયુગને હું મારી નાખું કરીને રાજા તલવાર કાઢી. અને એ જ સમયે રાજા પરીક્ષિત શાખનો સવાલ થઈ ગયો કે આ ધરતી ઉપર મારા રાજ્યમાં ગાય બળદ દુખી, બ્રાહ્મણો દુખી, સંતો દુખી, વર્ણના લોકો દુખી, સ્ત્રીઓ દુખી. એ તો અન્યાય કહેવાય. રાજા કળિયુગને મારવા જાય અને એ જ સમયે તલવાર કાઢી. કળિયુગ બહુ ચાલાક. કળિયુગે રાજાના ચરણમાં જે પોતે રાજા બનીને આવ્યો હતો કળિયુગ, આ ગાયને બળદને હેરાન કરતો હતો. રાજાનું રૂપ હકેલી કળિયુગ મોરી વાતો કરવા માંડ્યો. અરે માવતર કેવા, તમે તો રાજા છો ને મને મારી નાખશો તો મારો. કળિયુગ તું જતો રહે છે, સ્થાન છોડી દે, મારા રાજ્યની બહાર જતો રહે. પણ કળિયુગ કે તમે ચક્રવર્તી સમ્રાટ છો, જ્યાં જાય ત્યાં તમારું રાજ્ય છે, એના કરતા કંઈક વ્યવસ્થિત જગ્યા આપો. કળિયુગને રાજા પરીક્ષિત મહારાજે 4 સ્થાન આપ્યા. આ 4 જગ્યાએ પાનમ સ્ત્રીયશૂન યત્ર ધર્માશ્ચતુર્વિધઃ. તમે મને રહેવાના સ્થાન આપો. પાનમ સ્ત્રીયશૂન યત્ર ધર્મા ચતુર્વિધા. રાજન, મારી સાંજણ મોટી છે એ પ્રમાણે કંઈક વિચારીને આપજો. કળિયુગ બહુ હોશિયાર છે. એટલે કળિયુગે વિચારીને એક જુગાર, જ્યાં કળિયુગની આ બધી વસ્તુ બહુ ધ્યાનથી સાંભળજો, આપણા માટે બહુ જરૂરી છે. કળિયુગને કીધું એક ફ્લેટ 4 BHK જુગાર, બીજો 3 BHK મદિરા પાન. જ્યાં મદિરા પીવાતો હોય ત્યાં કળિયુગ, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગ. 2 ફ્લેટ ત્યાં, બીજા 2 આપ્યા. એક
હિંસા, જ્યાં હિંસા થતી હોય ત્યાં કળિયુગ, અને જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં કળિયુગ. આ ચાર કળિયુગે વિચાર કર્યો કે આ દઈ દઈને પરીક્ષિત દીધું. પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદ પ્રભો. પરીક્ષિતજી જોડે માંગ્યું રાજા, પરીક્ષિત જોડે કર્યું કે માંગ્યું પાછું કે રાજા માવતર કેવા હજી થોડુંક દ્યો. એટલે પાંચમું શું આપ્યું ખબર છે? અનિતિનું સોનું. આ 5 જગ્યાએ કળિયુગ છે. જુગાર, મદિરાપાન, કુટીર સ્ત્રીઓ, હિંસા, વ્યભિચાર અને સોનું. આ 5 જગ્યાએ કળિયુગ રહે છે. હવે જો કળિયુગની ઝપટમાં ના હોય તો આપણે આ 5 ઠેકાણાથી દૂર રહેવું. ટૂંકમાં બસ જુગાર. અમુક તો 3 મહિનો આવે જાણે કેમ સરકારે છૂટ દીધી હશે સીઝન. પાછા એમ કે તમે તો ખાલી એક જ મહિને, ખાલી ને 1 મહિનાના 30 દી થાય ભાઈ, તો ખાલી મહિના પૂરતો જ રમીએ. જુગાર ન રમજો. આ ગામ તો સંસ્કારી છે, કદાચ નહીં રમતું હોય. હે એકો બકી ઊંચી આ શરૂઆત ક્યાંથી થાય ખબર છે? ખોટે ખોટેથી થાય ને પછી હાથમાં ઉતરી જાય. જુગાર ન રમજો. અને રમતા હો તો દિવાળી જેવું ટાંકડું છે અસલ, અને આ કથા છેલ્લેથી એક બોલી દેતા જજો. હા, તમે રમશો તમારી વહુ એ શીખશે, અને તમારી વહુ રમશે છોકરા તો ઓટોમેટિક શીખશે. તમે કાંઈ નહીં કહો વહુને. પછી તો વહુ કહેશે કે મમ્મી તમે અંધેરી જાઓ તો હું બોરીવલી જઈ આવું. હા તો પછી આ તો એના વાળી વાત છે. આ કરને જો એમાં કાંઈ છેતરી વાત નથી. ક્યાં જુગાર ન રમજો, હિંસા ના કરજો, મારપીટ એ આપણને ન સૂઝે. કળિયુગ છે. મદિરા પાન એ તો કોઈ સવાલ ન હોય. એ મદિરા ક્યારે ન પીવો. વ્યભિચારથી દૂર રહેવું જોઈએ. અને અનિત્યનું સુવર્ણ, 5મું, જે અનિત્યનું સોનું હોય ને એ ઘરમાં ન રાખવું જોઈએ. કારણ કે અનિત્યના સોનાએ શું કર્યું એ હમણાં જ કથા આવશે. તમારી બુદ્ધિને બગાડી નાખે. તમે ગમે એવા ડાયા હો, સંસ્કારી હો, ધાર્મિક હો, 5માં પૂછાતા હો, પણ અનિત્યનું સોનું જો તમારા ઘરમાં આવે ને તમારી બુદ્ધિને બગાડી નાખે છે. પરીક્ષિત કીધું ઠીક છે મહારાજ, તમે થાવ રાજીપો. કળિયુગને 5 સ્થાન આપ્યા, ધર્મને 3 ચરણ આપ્યા છે. ગાયને રાજા નીતિપૂર્વક વ્યવહારથી પ્રસન્નતા થઈ. ધર્મ અને ગાય, પૃથ્વી ગાય બંને રાજાને આશીર્વાદ આપ્યા છે. આમ સૌનકજીએ પૂછેલા પ્રશ્નનું સમાધાન થયું. શુદ્ધ કહેવા લાગ્યા થયું શું? જે રાજા પરીક્ષિતને ગર્ભમાં ભગવાને રક્ષણ કર્યું હતું એ જ પરીક્ષિતને રાજ્યમાં કળિયુગ દંડ આપ્યો. એની કથા કહે છે. રાજા પરીક્ષિતે કળિયુગને કયા કયા ઠેકાણા આપ્યા રહેવાના? જુગાર, દારૂ, હિંસા, વિચાર અને સોનું, અનિત્ય. હવે રાજા પરીક્ષિત પણ પોતાના રાજ્યમાં ગયા છે. કળિયુગે આ 5 વસ્તુનો કબજો કર્યો. એક દિવસ રાજા પરીક્ષિત જે વિવેક ગુમાવ્યો છે. જુઓ, ડાયો રાજા, હે હોશિયાર રાજા, ભગવાનનું બિરુદ મળ્યું એવો રાજા પરીક્ષિત મહારાજ. ऐसे चक्रवर्ती सम्राट राजा परीक्षित महाराज एक वक्त एक ऋषिनी मस्करी करी, ब्राह्मणनी मजाक करी. ब्राह्मणना ऋषि बाळके श्राप आप्यो અને પછી શું થયું? શુદ્ધજી કહે છે, હે ઋષિઓ, કોઈને પદ મળે, પ્રતિષ્ઠા મળે ને અભિમાન ન કરવું. અહીંથી આપણે શું લઈને ગયા હતા? આજે કદાચ ભગવાન આપણને કંઈક આપ્યું હોય ને તો બે પાંદડે કર્યા હોય, લીલી વાડી હોય, અભિમાન ન કરવું. કારણ કે જે નહોતું એ આજે છે તો પાછું આજે છે તો કાલ નહીં પણ હોય.
એટલે ક્યારે આપેલું ઈશ્વરે આપેલું હોય એને સારા કામમાં વાપરતા જજો. શું ખબર કાલે એવો દિવસ આવે આપણી પાસે કાંઈ ન હોય, પણ કોક ઈશ્વરે આપ્યું હોય ને તો કોક પામે એવું કરજો. બસ કોઈક આવે ને દિલ દુઃખી હોય, કોઈ ગરીબ હોય, કોઈ ભૂખ્યો હોય, એક વાત યાદ રાખજો, ગોળ હોય ને ત્યાં જ માખી જાય છે. તમારો કોઈ ઉમરો ચડે ને તો એને આશા હોય તમારી શક્તિ ભક્તિ કંઈક એને આપજો. કેમ કે તમને ઈશ્વરે આપ્યું છે ને એટલે આવ્યો છે, બાકી તો નથી. હું હમણાં કોણ ચડવા જાય? નકર તો એને ઘરે ન જાય માણસ. ઈશ્વરે તમને આપ્યું હોય તમારા હૃદયમાં દયા કોઠે રાખજો. પછી આપ્યા પછી કરમ ધર્મ એના જાણે. પછી એ ડિપાર્ટમેન્ટમાં આપણે ન પડવું, નહીતર ખોટી એનર્જી બગડે. પણ ઈશ્વરે તમને આપ્યું હોય તો કંઈક આપજો અને સત્તા મળે, પ્રભુતા મળે. કારણ કે નીતિનો નિયમ છે, પ્રભુતા પાઈ જાય પદ નાહી. સત્તા મળે ને એટલે રાજા દિગ્વિજય કરવા નીકળ્યા છે. એક વખત રાજાને મનમાં થયું કે લે મારા વડવાઓનો જીતેલો સોનાનો મુગટ છે, પહેરું કેવો લાગુ છો. જે આરીસામાં જોયો, શેનો મુગટ? સોનાનો. સોનામાં કોણ છે? કળિયુગ. રાજા મુગટમાં જોયો, એક તો બહુ સારો લાગો છો એમ કરી. અને આજ રાજા નિર્જળ વનમાં એકલો પડ્યો છે. એના મંત્રીઓ જીવ ચૂક્યા છે. રાજાને તરસ લાગી છે. રાજા એક આશ્રમમાં જાય છે. રાજાને તરસ લાગી એટલે હવે ઓલો પરીક્ષિત નથી, હવે ઓલો ઈગો વાળો પરીક્ષિત છે. કારણ કે એનામાં કળિયુગ આવી ગયો. કેમ? ઓલો અનિતિના સોનાથી મુગટ પહેરેલો હતો ને એટલે રાજાની બુદ્ધિ પડી ગઈ. એને ઋષિના આશ્રમમાં પહોંચ્યું. ઋષિ સમીક ઋષિ સાધનામાં બેઠા છે. રાજાએ કહ્યું, હું રાજા પરીક્ષિત, મારે જલપાન કરવું છે. પણ ઋષિ મારે તો સમાધિમાં હતા એટલે એમને કઈ ખબર ન પડી. બીજી વખત કહ્યું એટલે મારે પાણી પીવું છે, હું ચક્રવર્તી સમ્રાટ રાજા પરીક્ષિત. ઋષિ તો મૌન હતા, આંખ બંધ કરી સમાધિમાં. એને ખબર ન પડી. રાજા પરીક્ષિતને થયું કે ઋષિ ઢોંગ કરે છે. એટલે બાથામાંથી બાણ કાઢ્યું. એક મરેલો સાપ પડ્યો હતો અને નાખ્યો કે જો હમણાં ઋષિ બિયાઈ જશે ને આફુરા ઉભા થઈ જશે. પણ આ તો ભારતનો ઋષિ ભાઈ, આંખ બંધ કરી બેઠા છે તો લગ્ન લાગી છે. ઋષિ ઊભા ન થયા એટલે રાજા પરીક્ષિત અકળાતો ત્યાંથી નીકળી ગયો છે. બન્યું એવું, એક બાળક દોડતો આવે ઋષિના આશ્રમમાં. તો ઋષિ સમાધિમાં બેઠા છે ને ગળામાં મરેલો સાપ છે. શમીક ઋષિના ગળામાં મરેલો સર્પ જોઈ ઋષિ બાળક દોડતો બાજુમાં સ્નાન કરતા, કૌશિકી નદીમાં સ્નાન કરતા એ ઋષિનો બાળક શૃંગી છે. શૃંગીને કહ્યું, ઋષિ હે શૃંગી, ચલો આશ્રમે જલ્દી ચલો, તમારા પિતાના ગળામાં કોઈકે મરેલો સાપ પધરાવ્યો છે. અને ઋષિ મહારાજ બાળકો સહિત લઈ આવે, આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવીને જોયું તો ખરેખર પિતાના ગળામાં મરેલો સાપ પધરાવ્યો. અને ભાઈ ક્રોધ ચડ્યો છે. ઋષિઓ અને બ્રાહ્મણોનો ક્રોધ પછી કોઈ રોકી ન શકે. હાથમાં કૌશિકી નદીનું જળ લીધું છે અને એ ઋષિ બાળકે શ્રાપ આપ્યો છે. એ દિલંઘિત મર્યાદામ તક્ષક સપ્તમે હની દક્ષયંતિ સ્મકુલાંદારમ ચોદિતો મે તદ. એ દિલંઘિત મર્યાદામ તક્ષક સપ્તમે હની, શ્રાપ આપ્યો કે મારા પિતાના ગળામાં મરેલો સાપ પધરાવી અને જેને મસ્કરી કરી હશે આજથી આ સાપ કરડી 7મે દિવસે સાપ કરડવાથી એનું મૃત્યુ થયું. પછી ઋષિ બાળક રડવા લાગ્યો. પિતાજી સમાધિમાંથી જાગ્યા. ઋષિને પૂછ્યું, ટુકડો લ્યો. કારણ કે પછી ઘણી મીઠાઈ ખાવ તો ડાયાબિટીસ. પડ્યો